નમસ્કાર. આત્મવિશ્વાસ એ પહેલું પગલું છે જે રસ્તામાં આવનારી બધી અડચણો અને નકારાત્મક વિચારો પાર કરીને પોતાના લક્ષ્ય તરફ વધવાની પ્રેરણા આપે છે. એવું કહેવામાં આવે છે કે આત્મવિશ્વાસની હદ જોવી હોય તો પેલી નાની કીડીને જુઓ જે 100 વાર દાણો લઈને દિવાલ પર ચડે છે અને લપસીને પડી જાય છે, પણ તો પણ એનું મનોબળ તૂટે છે અને ન પોતા પરનો વિશ્વાસ ઉઠે છે. એ વારંવાર પ્રયાસ કરતી રહે છે અને એને નિશ્ચિત જ સફળતા મળે છે. આત્મવિશ્વાસ એ જ અદૃશ્ય તાકાત છે જે માણસને પગ વગર ચાલવા, હાથ વગર લખવા અને કાન વગર સાંભળવા સમજવાની ક્ષમતા આપે છે. વિશ્વાસની આ જંગમાં જીત એની જ થાય છે જેનો આત્મવિશ્વાસ પેલા સ્ટીલની જેમ મજબૂત હોય છે, જે હજારો વખત હથોડાથી પીટાયા પછી પણ પોતાની શક્તિ નથી ખોતું, પણ એ એક મજબૂત આકાર મેળવે છે. આપણે બધાએ પણ આપણા આત્મવિશ્વાસને એ આકાર આપીએ જેથી આપણે આપણા પરિવાર, શહેર અને દેશના લોકો માટે કંઈક સારું કરી શકીએ. હવે હું તમને કહું છું, આત્મવિશ્વાસ આવે કેવી રીતે? આત્મવિશ્વાસ આવશે તમારા વડે કરેલા પ્રયાસોથી, અને તમે જેટલો પ્રયાસ કરશો તમારો આત્મવિશ્વાસ એટલો જ વધતો જશે. બસ તમારા મનમાં એ વિશ્વાસ હોવો જોઈએ કે તમે આ કરી લેશો. અને એ વિશ્વાસ વધારવા માટે હું તમને થોડાક મેજિકલ થોટ્સ આપીશ જે તમારે દરરોજ રાત્રે સૂતાની બિલકુલ ઠીક પહેલા અને સવારે આંખ ખોલ્યા પછી વારંવાર પુનરાવર્તન કરવાનું છે. જેમ કે, મારા માટે બધું સહેલું છે. હું સમજીશ અને કરીશ. હું મારા કરેલા કાર્યોથી શીખું છું. હું હંમેશા મારું કામ પૂરું કરીશ. બસ તમારે ધ્યાન એ રાખવાનું છે, આ એફર્મેશનને તમારે પૂરા વિશ્વાસથી બોલવાની છે અને જે તમે કહો છો એને અંદર સુધી ફીલ કરવાની છે. ત્યારે જ તમને આનું સારું પરિણામ મળશે. આભાર.